જ્યારે 3 તાળીના ગરબા ચાલુ કરીએ તો પહેલા 5 ગરબા માતાજીના ગાવાના જ. આજકાલ નવરાત્રિ અને ગરબા, સોરી ટુ સે, પણ લોટ ઓફ કમર્શિયલ એસ્પેક્ટ્સ એમાં આવી ગયા છે. વેધર ઇટ ઇઝ સ્પોન્સરશિપ્સ, ટાઇટલ્સ, બુકિંગ્સ, ટિકિટ્સ, લોટ ઓફ થિંગ્સ, રાઈટ? તો એવા આ બધા ડાયનામિક્સના કારણે એકવાર એવું થયું કે તમારો આર્ટ કોમ્પ્રોમાઇઝ થયો, કે તમને કહેવામાં આવ્યું કે ગૌતમભાઈ તમારે તો આ બધું મ્યુઝિક ચાલે છે તો તમારે આ જ ગાવું પડશે, એના કારણે જ આપણે ક્રાઉડને પુલ કરી શકીશું, યુ નો ઓલ દેટ કાઇન્ડ ઓફ થિંગ. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં અમે એઝ ફાર એઝ અવર થોટ ઇઝ કન્સર્ન વી આર ઓન ધ સેમ પેજ. મારી ઉપર કોઈ દિવસ એવું પ્રેશર નથી આવ્યું કે તમારે આ જ ગાવાનું, આ નહીં ગાવાનું. અમારી એક અન્ડરસ્ટેન્ડિંગ અને ટીમવર્ક એટલું, એક સિનર્જી એટલી સરસ છે છેલ્લા 8-10 વર્ષથી કે હવે તો કેવું પણ નથી પડતું. જ્યારે 3 તાળીના ગરબા ચાલુ કરીએ તો પહેલા 5 ગરબા માતાજીના ગાવાના જ. ઓહ, અચ્છા. ઇટ ઇઝ અ ટ્રેડિશન. તો ગૌતમભાઈ, હવે તમારી ટેસ્ટ છે. તમારે એક જ ગરબો ગાવાનો છે સ્લો રિધમમાં, અને પછી તમારે લઈ જવાનું છે એકદમ ફાસ્ટ પેસ. ઓ અઘરી ટેસ્ટ. આજ ગોકુળમાં રમીએ રાસ, હે આજ ગોકુળમાં રમીએ રાસ, રાધા શ્યામ સંગ રમવાની આસ. વાહ વાહ વાહ, ધેટ વોઝ આઉટસ્ટેન્ડિંગ. મેં ધાર્યું જ નહોતું કે તમે એટલું. ચલો, હવે આપણે થોડી વધારે મ્યુઝિકલ વાઇબ ક્રિએટ કરીએ. હું તમને એક ક્વેશ્ચન પૂછીશ ને તમારે મને જવાબ કેવી રીતે આપવાનો છે ગાઈને. તો પહેલો ક્વેશ્ચન છે તમારો કે નવરાત્રિની યાદમાં તમને કયો ગરબો સૌથી પહેલા જડે? હે રંગલો જામ્યો કાલિંદી ને ગાંઠો ગાળા તારા, ઓરે છબીલા તારા, ઓરે રંગીલા તારા, રંગ ભેરું જોવે તારી વાટ રંગલો. ફેન્સ માટે એક મેસેજ શું આપશો તમે? રમો રમો ગોવાળિયા રમો, મારા ગળો મેલીને, હો રમો રમો ગોવાળિયા રમો, મારા ગળો મેલીને. હાલો. આજના આપણા પોડકાસ્ટ માટે વોટ ડુ યુ હેવ ટુ સિંગ એન્ડ ટેલ અસ? આવ્યા આરા સુરધામ મારી અંબિકા, આવ્યા આરા સુરધામ મારી અંબિકા.